સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર ગુજરાતને ટ્રાન્સફ્યુઝન પછીના હિપેટાઇટિસ અને અન્ય રક્તજન્ય ચેપ સામે રક્ષણ આપવાના વચન સાથે સેમિનારનું આયોજન કરાયું. વિશ્વ હિપેટાઇટિસ દિવસની સ્મૃતિમાં સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર દ્વારા પ્રદેશમાં રક્ત સલામતીને મજબૂત કરવા અને સુરક્ષિત રક્ત તબદીલી દ્વારા હિપેટાઇટિસના ફેલાવાને સમાવવા માટે એક અગ્રીમ પહેલ કરી. બ્લડ બેંકે તમામ રક્તદાન માટે અદ્યતન ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ NAT નું આયોજન કર્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 2024 ગ્લોબલ હિપેટાઇટિસ રિપોર્ટ અનુસાર ભારત હિપેટાઇટિસ B અને C ચેપ માટે વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે અને 2022માં 35 મિલિયન કેસ નોંધાયા છે. આ તાકીદને ઓળખીને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરે ગુજરાતમાં સલામત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ત્રિપાંખીય અભિગમ દ્વારા સેમિનાર યોજ્યો હતો, જેમાં ડોક્ટર રાજેશ ગોપાલ, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિક પ્રોજેક્ટ ડાયરેક્ટર, સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પરેશ વ્યાસા વર્લ્ડ હિપેટાઇટિસ દિવસના વિશેષ પ્રસંગે સૌને લવ યોર લીવર ટુ લાઈવ લોંગરનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર સંજીવ રાજપૂત, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમદાવાદ. પરેશ વ્યાસા, મેડિકલ ડાયરેક્ટર, સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર. આજના હિપેટાઇટિસ ડે નિમિત્તે ખાસ એક અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો પ્રયત્ન છે કે પેશન્ટની સેફટી માટે સૌથી સેફ બ્લડ બધા પેશન્ટને મળી રહે અને જે HIV, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C ત્રણેય વાયરસના ટેસ્ટ નેટ ટેસ્ટિંગ એટલે કે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગની મેથડથી કરવામાં આવે તો આપણે 99.9% જેટલું આપણે સેફ બ્લડ દરેક પેશન્ટને આપી શકીએ અને જે વિન્ડો પીરિયડ આપણે ઘટાડી શકીએ. અહીંયા આગળ આપણે ડાયરેક્ટ DNA અને RNA જે વાયરસના છે એ જ ડિટેક્ટ કરીએ છીએ, જેથી કરીને પ્રી સીરો કન્વર્ઝન પીરિયડ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને એ સેફ બ્લડ આપણે દરેક પેશન્ટને આપી શકીએ. આ એક એના માટેનું એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે, કારણ કે એ જો કોઈ પેશન્ટને એ હિપેટાઇટિસ કે HIV વાયરસની ઇન્ફેક્શન ટ્રાન્સફ્યુઝન થકી જો સ્પ્રેડ થયું તો એને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય કે બાયપાસ સર્જરી કરાવી હોય કે કેન્સરની મોટી ટ્રીટમેન્ટ કરી હોય, એ બધું જ એ વ્યર્થ જાય અને એક વધારાની ઇન્ફેક્શન લઈને એ આપણે ઘરે જાય. એટલે એના કરતા આટલી જ્યારે કોસ્ટલી બધી ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એની અંદર એક નજીવી રકમ ઉમેરીને શા માટે આપણે સેફ બ્લડ આપણે ના સ્વીકારવું અને શા માટે આપણે પેશન્ટને એ ચોઇસ આપણે ના આપવી કે ભાઈ હવે આ એક અવેલેબલ છે તો શું કામ આપણે એ સેફ બ્લડ આપણે ના લેવું, એ આપણે એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે. ઓકે, થેન્ક યુ.